સુરતના પાલીગામ વિસ્તારમાં 3 બાળકીના મોતને લઈને હાલ તો પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સચિનના પાલીગામમાં 3 બાળકીના મોત બાદ હાલ પ્રશાસન એક્શનમાં છે। આરોગ્ય વિભાગની ટીમે હાલ કામગીરી કરી છે। ઘટના સ્થળના આસપાસના વિસ્તારોમાંથી કુલ આઈસ્ક્રીમના 20 જેટલા સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે આ વિસ્તારમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ લીધા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, શું અપડેટ મળી રહ્યા છે અને કયા પ્રકારની આરોગ્ય વિભાગની હવે કાર્યવાહી? જી બિલકુલ, સચિન પાલી ગામમાં 3 બાળકીઓના મોત થયા હતા। એમાં પ્રાથમિક તારણ એવું આવ્યું હતું કે પહેલા આઈસ્ક્રીમ ખાવાથી મોત થયું છે અને ત્યારબાદ તાપણું કરવાથી। આ બે જે શંકાસ્પદ રીતે જે વિગતો જણાવવામાં આવી હતી એમાં પાલિકા છે આરોગ્ય વિભાગ કામે લાગી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા છે। અધિકારી મોજૂદ સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। પાલીગામ સચિનમાં જે સોશિયલ મીડિયામાં 3 બાળકીના આઈસ્ક્રીમ ખાધ્યા બાદ અને ધુમાડાની તાપણું કરવાથી એ બંને ઘટનાઓ સામે આવેલી હતી। તેના અનુસંધાનમાં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલીગામની આજુબાજુ કુલ 13 સંસ્થાઓમાંથી તારીખ 30/12/2024 અને 1/12/2024ના રોજ કુલ 13 સંસ્થાઓમાંથી 20 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ સારું મોકલી આપવામાં આવેલ। આ આઈસ્ક્રીમના નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો દોષિત ઠરે તો કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? જો જે નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હવે માલુમ નહીં પડે તો તેઓની સામે આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કરવામાં આવશે। તમે જ્યારે તપાસ કરવા માટે ગયા, કયા પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી હતી? કેટલી ગુણવત્તા લાયક ખાદ્ય હતું કે કેમ? એ તો પબ્લિક હેલ્થ લેબોરેટરીનો પૃથ્થકરણ અહેવાલ આવે જ ખબર પડશે। તો બિલકુલ જોઈ શકાય છે, અધિકારી સ્પષ્ટ કહી રહ્યા છે તપાસના ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે। 3 બાળકીના મોત થયા હતા, તે પૈકી શરૂઆતમાં જે વાત આવી હતી કે આઈસ્ક્રીમ ખાવાથી જે 2 બાળકી છે મોત થયું છે, એમાં પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું। એમાં 20 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે મોકલાયા છે। ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પાલીગામ ખાતે જે 3 બાળકીના મોત થયા અને આઈસ્ક્રીમ ખાધા બાદ કે પછી તાપણું કર્યા બાદ આ બાળકીના મોત થયા છે તેને લઈ તપાસ ચાલુ છે અને તેની વચ્ચે હવે આરોગ્ય વિભાગની ટીમ પણ સતત એક્શનમાં છે અને કુલ 13 જેટલા આઈસ્ક્રીમની દુકાનોમાંથી 20 નમૂના એકત્રિત કરી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે।